वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रेये स्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 4 ફેબ્રુઆરી 2025 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવર્ત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. અંત્યના 24મા વચનામૃતમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન આપણા જેવા સત્સંગી અને સાધુઓની આંખ ખુલવા વાળો છે. મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો, ભગવાનનો ભક્ત હોય એને અક્ષરધામની અંદર ભગવાનની સેવામાં અખંડ રહેવું હોય, એ ભગવાનની સેવાની પ્રાપ્તિના કયા સાધન છે? કેટલો ધ્યેય પરિશુદ્ધ છે, સ્પષ્ટ છે, પારદર્શક છે? આ પ્રશ્નની અંદર ધ્યેય સમાયેલો છે. આ પ્રશ્નની અંદર મુમુક્ષુતા સમાયેલી છે. આ પ્રશ્નની અંદર આત્યંતિક કલ્યાણ પામવાની અને ભગવાનની સેવામાં રહેવાની તમન્ના સમાયેલી છે. આપણે વર્ષોથી સત્સંગમાં છીએ, માળા, પૂજા, ભજન, ભક્તિ, કથા, વાર્તા, પ્રવચન બધું કરીએ છીએ. આપણો ધ્યેય સ્પષ્ટ છે ખરો? માળા કરતી વખતે, દર્શન કરતી વખતે, દંડવત પ્રણામ કરતી વખતે, ચિંતન કરતી વખતે, મહિમાનું ગાન કરતી વખતે આપણે વિચાર કરીએ છીએ ખરા કે મારે કોઈ પણ ભોગે અને કોઈ પણ સંજોગે આને આ દેહે આત્યંતિકી મુક્તિ પામવી છે, ભગવાનની સેવામાં રહેવું છે? ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે તો પોતાની વાતમાં આપણને કહ્યું, દેહો અયમ સાધનમ મુક્તે ન ભોગ માત્ર સાધનમ. સત્સંગ દીક્ષા ગ્રંથની અંદર મહંત સ્વામીના શબ્દો યાદ કરવા, સ્વામીની વાતોમાં ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો યાદ કરવા. આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે, અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. કેટલી નાની સરખી સાદા સીધા સરળ શબ્દોમાં લખાયેલી વાત દુનિયાના તમામ સાધકો મોક્ષો માટે દીવા દાંડી સમાન, ધ્યેય સમાન આ વાત છે. શાસ્ત્ર માત્રનો સાર છે. અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવું. એના માટે માળા છે, એના માટે પૂજા છે, એના માટે દંડવત છે, એના માટે સત્સંગ શિક્ષણ પરીક્ષા છે, એના માટે રવિ સભા છે, એના માટે એકાદશી છે, એના માટે વ્રતો છે, એના માટે સમય અને ઉત્સવો છે, એના માટે પરાસભા છે, અને એના માટે જ ધર્મનું પાલન કરવું, મનગમતું મૂકવું, સંસ્કૃત ભાવ અને એકતા રાખીને સત્સંગમાં સેવા ભક્તિ કરવા.
ધ્યેય વગરનું આપણું કોઈ પણ સાધન છે એ સાધ્ય સુધી પહોંચાડતું નથી. નિશાન તો નક્કી કરવું જ પડશે. નિશાન ભૂલાઈ જાય છે, ધ્યેય ચૂકી જવાય છે, દિશા બદલાઈ જાય છે. દોડતા તો રહીએ છીએ. ગઈકાલે જે સ્પીડમાં દોડતા હતા એના કરતાં આજે ડબલ સ્પીડમાં દોડીએ છીએ અને આવતીકાલે ફરીથી એનાથી 3 ગણી સ્પીડમાં આપણે દોડવાના. પણ કઈ દિશામાં જવાનું છે, કઈ દિશા તરફ દોડવાનું છે, દોડવાનો હેતુ શું છે એનો આપણને કોઈ ખ્યાલ નથી. ઘણી વખત જોવા જઈએ તો આપણી સાધના, પૂજા, પાઠ, દર્શન, દંડવત, દાન, ધર્માદો, પ્રયાગની યાત્રા બધા લોલમ લોલ થતું હોય છે. નિશાન જ નક્કી નથી હોતું. જેનું નિશાન નક્કી નથી, જેનું ધ્યેય નક્કી નથી, એ ક્યારેય પણ પોતાના ડેસ્ટિનેશન ઉપર પહોંચવાનું જ નહીં. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન હૈયે કંઠસ્થ કરી રાખવા જેવો છે. વિચારવાની જરૂર છે કે મારે મહારાજની સેવામાં રહેવું છે. મહારાજની સેવામાં રહેવા માટે જેવી રીતે આ લોકની અંદર કોઈને સંકલ્પ થાય કે હું અત્યારે ઝૂંપડપટ્ટીમાં રહું છું, મારે બંગલો બનાવવો, તો બંગલો કઈ રીતે બને? પૈસાની જરૂર પડે. પૈસા મેળવવા માટે ધંધાની જરૂર પડે, વ્યવસાયની જરૂર પડે, નોકરીની જરૂર પડે, મહા મહેનતની જરૂર પડે, વિદ્યા અભ્યાસ કરવાની જરૂર પડે. એમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ ભગવાનની સેવા પ્રાપ્ત કરવા માટેના સાધનો મહારાજે આ વચનામૃતમાં 16 સાધનો બતાવ્યા છે. એમાં પહેલું સાધન મહારાજે શ્રદ્ધા બતાવ્યું, પછી સ્વધર્મ બતાવ્યો, ત્રીજો વૈરાગ્ય બતાવ્યો, ચોથો ઇન્દ્રિયોનો નિગ્રહ બતાવ્યો, પાંચમો અહિંસા બતાવી અને છઠ્ઠું બ્રહ્મચર્ય બતાવે છે. બ્રહ્મચર્યનું પાલન કરવું સામાન્યતયા દૈહિક રીતે તો આપણે સૌ કોઈ બ્રહ્મચર્યનું પાલન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ બ્રહ્મચર્ય શબ્દના ઊંડાણમાં ચિંતનાત્મક રીતે વિચાર કરીએ તો બ્રહ્મચર્યનો અર્થ એ થાય છે બ્રહ્મણી ચરતી, જે બ્રહ્મમાં ચરે છે, બ્રહ્મના જ વિચાર કરે છે, બ્રહ્મ ભાવને પામી જાય છે અને પરબ્રહ્મની સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે એ બ્રહ્મચર્ય સાચું. પિત્તળની લંગોટી પહેરીને તાળું મારતો હોય, શરીર ઉપર એક પણ કપડું પહેર્યું ન હોય, જીવનના છેલ્લા શ્વાસ સુધી લગ્ન ન કરે, તો આપણે એને માનીએ છીએ કે આ બ્રહ્મચારી છે. પણ સાચું બ્રહ્મચર્ય જગતના પંચ વિષયનો એને સંકલ્પ વિકલ્પ ન થાય. ભગવાનને મૂકીને એનું મન ક્યાંય પણ દોરાય નહીં. બ્રહ્મમાં જ એનું મન ચરે, ફરે, વિચરે, ચિંતન કરે. મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવામાં આવે તો પછી એ કાઠી હોય, કોળી હોય, કણબી હોય, લુહાર હોય, સુથારો હોય, લુહાણા હોય, દેસાઈ હોય, વાણિયા હોય, ઝૂંપડપટ્ટીમાં રહેતા હોય તો પણ એને બ્રહ્મચારી કહેવાય. ભગવાનને રીઝવવાનો સંકલ્પ હંમેશા માટે રહ્યા કરે એ બ્રહ્મચારી. ભગવાન સંબંધી ક્રિયા કરે એ બ્રહ્મચારી. ભગવાનનું ગમતું કરે, એની રુચિ રસ અભિપ્રાયમાં ભળી જાય, એના સિદ્ધાંતને અનુસરે એ બ્રહ્મચારી. ભગવાનને કરતા હરતા માને એ બ્રહ્મચારી. શારીરિક રીતે દેહે કરીને બ્રહ્મચર્ય પાળવાનો પ્રયત્ન કોઈ કરતા હોય તો સારું છે, એમાં ના નથી. પણ કદાચ એ બ્રહ્મચર્યની અંદર આરપાર ઉતરી જાય પણ ભગવાનના પ્રગટ સ્વરૂપમાં પ્રતીતિ ન આવી, એમાં શંકા કુશંકા થઈ, એમાં
મનુષ્ય ભાવ આવ્યો તો સમજવો કે એ બ્રહ્મચર્ય કોઈ કામનું નથી. શ્રીજી મહારાજે વચનામૃતમાં એટલા માટે કહ્યું, નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, ત્યાગે યુક્ત હોય, તપે યુક્ત હોય, પરંતુ ભગવાનના સ્વરૂપની અંદર જો મનુષ્ય ભાવ આવ્યો, તર્ક વિતર્ક થયો, શંકા કુશંકા કરી, અવગુણ આવ્યો, અભાવ આવ્યો, તો એના નૈષ્ઠિક બ્રહ્મચર્યનું કોઈ ફળ નથી. અને એવો પ્રકારનો નૈષ્ઠિક બ્રહ્મચારી હોય, નગારા ઢોલા વગાડતો વગાડતો નરકમાં જાય. બ્રહ્મચર્યનું પાલન કરવું એટલે કે ઇન્દ્રિયો અંતઃકરણને કાબૂમાં રાખવા, ભગવાનના પ્રગટ સ્વરૂપની અંદર ક્યારેય પણ સંકલ્પ વિકલ્પ થવા ન દેવો. સાધુ હોય તો સાધુના નિયમ, હરિભક્ત હોય તો હરિભક્તના નિયમ, એ નિયમ પ્રમાણે રહીને સેવા ભક્તિ સત્સંગ કરે. કારણ કે આધ્યાત્મિક માર્ગમાં બ્રહ્મચર્યનું ખૂબ જ મહત્વ છે. શ્રીજી મહારાજે કહ્યું કે કામી, ક્રોધી, લોભી આ બધા દોષો છે ને, એ મનુષ્યને ક્યારેય પણ ઊંચા આવવા દેતા નથી. કામનો વિકાર, ક્રોધનો વિકાર, લોભનો વિકાર, માનનો વિકાર, ઈર્ષાનો વિકાર, કે જેણે કરીને ભગવાન સામે બેઠા હોય, એનું દર્શન કરતા હોય, એની પગચંપી કરતા હોય, તો પણ 100% એને સેવા ન કહેવાય, 100% એને દર્શન ન કહેવાય. સંકલ્પ માત્રને પડ્યા મૂકીને, દેહભાવનો ત્યાગ કરીને, નિષ્કામ ભાવે કરીને, મહિમાથી, પ્રેમથી, ઉત્સાહથી, ઉમંગથી એનું દર્શન કરવામાં આવે, સેવા કરવામાં આવે, ભક્તિ ભજન કરવામાં આવે, તો પછી આપણી સાધના સાચી. અને અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.